એટલે મોટા હું આવ્યો છું જંગલેશ્વરમાં. જંગલેશ્વરનો તમને માહોલ દેખાડું. જંગલેશ્વરની અંદર કેવી કેને તકલીફ પડી છે ને શું છે શું નહીં જંગલેશ્વરનો માહોલ. ચલો આ જંગલેશ્વરનો માહોલ છે, તમે જોઈ શકો છો. આ જંગલેશ્વરની હાલચાલ. જંગલેશ્વરની અંદરમાં માહોલ બહુ ખરાબ થઈ ગયો છે. તમને જંગલેશ્વર આખું દેખાડે ડિમોલેશનનું. આ જંગલેશ્વરનો માહોલ છે. અમુક એના હાથે મકાન તોડે છે. આજ સવારના 6 વાગ્યાનો સીન છે. આ 6 વાગે આવો માહોલ કર્યો હતો સરકારે. આ જંગલેશ્વરનો માહોલ છે ભાઈ. હજી તો આગળથી જ ચાલુ થયું છે. હજી હું તમને આખું જંગલેશ્વરનો માહોલ દેખાડીશ કેવો છે કેવો નહીં એમ. અમુક વ્યક્તિ એના હાથે તોડે છે. જોઈ લ્યો આ ભાઈ. આ ભાઈ એના હાથે તોડે છે. કેવી રીતના તોડે કેવી રીતના નહીં. આ જંગલેશ્વરનો માહોલ આખો. આ જંગલેશ્વરનો નામચીન ચોક હતો, ચિસ્તિયા ચોક. આ ચિસ્તિયા ચોક હતો. આ જંગલેશ્વરનું જૂનામાં જૂનું મહાદેવનું મંદિર છે. આ મંદિર રહ્યું ને એ. હજી તમને આગળ જઈને એક તવકલ ચોકનો સીન દેખાડીશ. જંગલેશ્વરની અંદર તવકલ ચોક આવે ને મસ્જિદે ગોસિયા પાસે, એ ચોક. આ આખું જંગલેશ્વરનું ડિમોલેશન. કમસે કમ 6 કિલોમીટરનું છે. એ આખું જંગલેશ્વર પાડવામાં આવશે. આ બધી પબ્લિક કેવી રીતના રખડે છે કેવી રીતના નહીં. ઘર બાર વગરની થઈ ગઈ છે પબ્લિક.